નમસ્કાર મિત્રો, મારું નામ રુચિ છે અને મારી ઉંમર 35 વર્ષની છે। મેં જીવનની અંદર ઘણા ઉતાર ચઢાવ જોયા છે। મારા લગ્ન રીતેશ સાથે થયા હતા। રીતેશ નોકરી કરવા માટે શહેરમાં ગયા હતા। લગ્નના શરૂઆતના દિવસોમાં અમે ખૂબ જ ખુશ રહેતા હતા, પણ જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ અમારી વચ્ચે દૂરી વધતી ગઈ। હવે રીતેશ મને મળવા એકાદ વાર પણ ગામડે આવતો હતો। અમારી વચ્ચે પ્રેમ જેવું કંઈ રહ્યું નહોતું। મારી જિંદગી છોકરાઓ અને મારી વચ્ચે રમત થઈ ગઈ હતી। એક દિવસ મારા ઘરે સગડી ખરાબ થઈ ગઈ। એ જૂની સગડી હતી જે મારો સહારો હતો। નવી સગડી લાવવા મારી જોડે પૂરતા પૈસા નહોતા, એટલે ન છૂટકે મારે મારા પતિની વાતની જાણ કરવી પડી। તેમણે કહ્યું કે હમણાં આપણે નવી સગડી લેવી નથી, એટલે હાલમાં તું કારીગર બોલાવીને રિપેરિંગ કરાવી દે, કેમ કે હમણાં હું આવી શકું તેમ નથી। તેની આવી વાત સાંભળીને મારું હૃદય ધ્રુજી ઉઠ્યું। મેં મારા ફ્રેન્ડ જોડે મદદ માગી। તેણે મને એક રિપેરિંગવાળા ભાઈનો કોન્ટેક્ટ નંબર આપ્યો। મેં 2 દિવસ પછી તે કારીગરને ફોન કર્યો અને મારા ઘરે બોલાવ્યો, અને પછી તે મારા ઘરે આવ્યો અને મેં તેને જોયો તો તે ખૂબ જ મસ્ત હતો। તે લગભગ 31 વર્ષની ઉંમરનો હશે। તે ખૂબ જ ગરીબ જેવા કપડાં પહેર્યા હતા અને તેની બોડી પણ ખૂબ જ મજબૂત લાગતી હતી। તેની આંખો એકદમ અલગ જ નૂર દેખાતું હતું। તેણે હસીને બોલ્યો, નમસ્તે ભાભી, હું તમારી સગડી જોવા માટે આવ્યો છું। મેં તેને અંદર બોલાવ્યો। તે અંદર આવ્યો અને તે સગડી પાસે જઈને ચેક કરવા લાગ્યો અને થોડી વાર જોઈને બોલ્યો, આમાં કનેક્ટરની પાઇપમાં પ્રોબ્લેમ લાગે છે। અને પછી તેણે હથિયાર કાઢ્યું। હું તેને બાજુમાં ઊભી બધું જોઈ રહી હતી। તે ખૂબ જ કાળજીપૂર્વક કામ કરતો હતો। તેને 20 મિનિટમાં સગડી ઠીક કરી નાખી। તે જ્યારે કામ કરતો હતો ત્યારે અમે વાતો કરતા હતા। તે મારા બધા પ્રશ્નોના જવાબ દિલ ખોલીને આપતો હતો। જ્યારે તે એના થેલામાંથી હથિયાર માંગતો એટલે હું તેને આપતી, તે વખતે મારો હાથ તેને અડી ગયો એટલે મને અલગ જ ફિલિંગ આવી ગઈ હતી, અને તે પણ મને ત્રાંસી નજરે જોઈ રહ્યો હતો। તેને સગડી ઠીક કરી નાખી અને પછી તે ચાલ્યો ગયો, પણ તેની નજર અને તેના શબ્દો મારા વિચારોમાંથી જતા નહોતા। મને આખી રાત ઊંઘ ના આવી અને હું પડખા ફેરવતી રહી। બીજે દિવસે ફરી સગડી બગડી ગઈ એટલે મારે તેને ફોન કરીને બોલાવવાનું થયું। મેં તેને ફોન કર્યો એટલે તે થોડી વારમાં આવ્યો અને કહેવા લાગ્યો, ભાભી, તમે સગડી ઠીક કરાવી ને થાકી ગયા લાગો છો, બધું બરાબર તો છે? એને મેં હસીને બોલી, ના ના, એવું કંઈ નથી, બધું બરાબર છે ભાભી, તમે ચિંતા ના કરો, હું ઠીક કરીને દઈશ। પછી હું તેની માટે ચા લઈ આવી। જ્યારે હું ચા આપતી હતી ત્યારે મારા નીચે નમવાની સાડીનો છેડો નીચે પડી ગયો, એટલે મારે તે દેખાઈ ગયા, એટલે તેની નજર ત્યાં આવી ગઈ। પછી કામ પત્યા પછી તેને મને સહેલાવા લાગ્યો। હું એકદમ ચોંકી ગઈ। તે મારું મોઢું જોઈ અને મને સોરી બોલવા લાગ્યો અને પછી જતો રહ્યો। પણ આ બનાવ પછી મારા અંતરમાં મોટું વાવાઝોડું આવી ગયું, અને પછી બીજે દિવસે ગેસનો બાટલો નહોતો તો મેં તેને ફોન કરીને બોલાવ્યો અને આજે તે આવ્યો, પણ કંઈ બોલ્યો નહીં, પણ તેનો ચહેરો સાફ બોલી રહ્યો હતો। તેની નજર મારી સામે વારવાર આવતી હતી। પછી તેણે મને પાછળથી ગળે લગાડી દીધી અને હું બોલી, તું આ શું કરી રહ્યો છે? તે બોલ્યો, હું તમને થોડો આનંદ આપવા માંગુ છું। હું જેટલા વખત અહીં આવ્યો તેટલા વખત તમે ઉદાસ જોયા છે। શું કારણ છે તમારી ઉદાસીનું? આ સાંભળીને હું વિચારવા લાગી અને મારું મગજ એકદમ ચક્રી ચડવા લાગ્યું। શું હું મારી એકલતાને દૂર કરવા માટે આવા ખોટા રસ્તે ઉપર જઈ શકું છું? હવે આખી રાત વિચાર કર્યા પછી મેં મારા પાછલા જીવન એટલે કે લગ્નને ભૂલી નહીં નવી રુચિ બની ગઈ હતી। હવે હું જ્યારે પણ સગડીવાળો અહીં આવે છે એની વાટ જોઈ રહી હતી, અને હું મારા વીતેલા ગયેલા સમયને યાદ કરીને હું મારો આજ બગાડવા માંગતી નહોતી। એટલે પછી બીજે દિવસે જ્યારે સગડીવાળો ઘરે આવે છે એટલે અમે એકબીજાને એકદમ પાસે આવી ગયા અને એકબીજાની લાગણીઓને એકબીજાને પુરવાઈ ગયા, અને અમે એક નવી દુનિયામાં ચાલ્યા ગયા અને મને મેલીને મોજ કરી। આજે રુચિએ ફરી યાદ કરીને કહ્યું કે તમે મારી જિંદગીમાં એક નવી સવાર બનીને આવ્યા છો। મારી જિંદગી નવી બની ગઈ હતી અને મને ફરી નવી જિંદગી જીવતા શીખવાડ્યું હતું। ગામના બીજા છેવાડે રહેવાવાળી રૂપાળી રુચિ રાજુના પ્રેમ પ્રકરણમાં ફસાઈ ગઈ હતી, અને રાજુની ઉંમર લગભગ 31 વર્ષની હતી। તે અને દેખાવમાં પણ સારો હતો, અને હવે મારા પતિ શહેરમાંથી ક્યારે પાછા આવે અને ક્યારે મને તૃપ્ત કરે એ હવે વસ્તુ શક્ય નહોતી।
નહીં, એટલે મેં સગડી રિપેરિંગ કરવાવાળા મારી જિંદગીની બનાવી ગયું અને મને સ્વર્ગના દર્શન કરાવ્યા અને જિંદગીમાં હરિયાળી લાવી દીધી. તેને પોતાની ખુશી માટે નક્કી કર્યું કે હવે આ સંબંધ સારો છે કે ખોટો તેની પરવા કર્યા વગર આગળ વધશે. હવે રુચિને સુખની જરૂર હતી અને તે રાજુ પૂરી કરવા તૈયાર છે. હવે દુનિયા ગમે તે કહે પણ હવે આ સંબંધ તો ફાઇનલ આગળ વધવાનો જ છે. પછી ભલે પાછળ જઈને જે કહેવું હોય તે કહે. હવે અમે સમાજનો ડર રાખ્યા વગર હવે નવી જિંદગીની શરૂઆત કરી દીધી છે. હા, એના નવા જીવન માટે તેનો ફેસલો થોડો અઘરો જરૂર હતો, પણ જિંદગીને નવા મોડ ઉપર લાવવા માટે રુચિની પોતાની જિંદગી બચાવવા માટેની કોશિશ હતી. મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી? વાર્તા સારી લાગી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવી વાર્તામાં. અંદર ત્યાં સુધી આવજો અને વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.